પવનની દિશા બદલાતા તેમજ ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો વધ્યો ચમકારો। આગામી 27 અને 28મી ડિસેમ્બરે રાજ્યના 18 જિલ્લાઓમાં 30 કિલોમીટરની ગતિએ પવન સાથે હળવા વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને કડકડતી ઠંડીનો થયો અનુભવ। રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચ્યું। સુરત, વડોદરા, દમણ અને ઓખામાં તાપમાનનો પારો 19 ડિગ્રી નોંધાયો। 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી તૂટ્યું। 7.5 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રહ્યું રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર। હવામાન વિભાગના આંકડા અનુસાર મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું। ગાઢ ધુમ્મસ અને વાદળોના લીધે સતત 2 દિવસ વાતાવરણમાં જોવા મળ્યો હતો પલટો। રાજ્યમાં 26 થી 29 ડિસેમ્બર દરમિયાન પડશે ભારે ઠંડી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી। જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ રહેશે ઠંડીનો ચમકારો। મકર સંક્રાંતિ બાદ જાન્યુઆરી અંત સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં માવઠું થવાની શક્યતા। છેલ્લા 3 દિવસથી બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવતા બટેકાના પાકમાં વકર્યો રોગચાળો। વાદળછાયા વાતાવરણ સાથે ભેજ સર્જાતા બટેકામાં ચરમી નામના રોગનું આક્રમણ। પાકને નુકસાન થવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી ખેડૂતોમાં જોવા મળી ચિંતા। વાદળછાયા વાતાવરણે વધારી મહીસાગર જિલ્લાના ખેડૂતોની ચિંતા। મકાઈ, ઘઉં, ચણા, શાકભાજી, ઘાસચારા સહિતના પાકના નુકસાનની ભીતિ। ખેડૂતોના મતે પાકમાં જીવાતનો ઉપદ્રવ, રોગચાળો ફેલાય તેવી સંભાવના। ખેડૂતોને તકેદારી રાખવાની અપીલ। હિમવર્ષા હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં। શિમલા, નારકંડા, કુલ્લુ સહિતના વિસ્તારમાં છવાઈ બરફની ચાદર। નેશનલ હાઈવે 3 સહિત રાજ્યના 80 થી વધુ માર્ગ બંધ। હાથ ધરાઈ રાજમાર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી। ચોમેર નજરે પડી રહ્યો બરફ જ બરફ મનાલીમાં। બરફ વર્ષાની મજા માણવા મોટી સંખ્યામાં પહોંચ્યા સહેલાણીઓ। અટલ ટનલ નજીક ભારે હિમવર્ષાથી સહેલાણીઓ પરેશાન। માર્ગો પર લાંબો ટ્રાફિક જામ। હિમવર્ષા કુફરી અને ડેલહાઉસીમાં। જાહેર માર્ગો, પહાડો, વાહનો અને વૃક્ષો ઢંકાયા બરફની સફેદ ચાદરથી। માર્ગો પર બરફના મસમોટા થર જામી જતા વાહન વ્યવહાર પર અસર। માર્ગો લપસણા થતા કેટલાક વાહન ખાઈમાં ખાબકતા માંડ બચ્યા। હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની સાથે કોલ્ડવેવની પણ આગાહી। હવામાન વિભાગ અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં હિમવર્ષાની સાથે વરસાદની પણ સંભાવના। 29 અને 30 ડિસેમ્બર સુધી બરફવર્ષાનું એલર્ટ। ભારે બરફ વર્ષા। કેદારનાથમાં મંદિર પરિસરમાં પથરાઈ બરફની સફેદ ચાદર। બદ્રીનાથ ધામમાં પણ ચોમેર નજરે પડી રહ્યા છે બરફ જ બરફ। ગંગોત્રી, યમનોત્રી અને હેમકુંડ સાહિબમાં હિમવર્ષાને કારણે ગગડ્યો તાપમાનનો પારો। હિમવર્ષાના કારણે બરફથી ઢંકાયા પહાડો। જોશીમઠમાં વૃક્ષો પર જામી બરફની પરત। પહાડી વિસ્તારમાં બરફવર્ષા બાદ જોવા મળ્યો કુદરતનો આહલાદક નજારો। વાહન વ્યવહાર ખોરવાયો જોશીમઠ મલારી માર્ગ પર। ચણા, જીરું, ઘઉં સહિતના પાકનું બમ્પર ઉત્પાદન પાટણ જિલ્લામાં। ખેતીવાડી કચેરીના આંકડા મુજબ જિલ્લામાં કુલ 2,31,421 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર। સૌથી વધુ 59,301 હેક્ટર જમીન પર ચણાનું ઉત્પાદન। મહીસાગર જિલ્લાના ખેડૂતો કડકડતી ઠંડીમાં પાકની પહેરેદારી કરવા બન્યા મજબૂર। ભૂંડ અને નીલગાય જેવા પશુઓ પાકને નુકસાન પહોંચાડતા હોવાથી ખેડૂતો રાત્રે કરી રહ્યા છે પહેરેદારી। લુણાવાડા તાલુકાના વેલણવાડા ગામે 5-5ની ટુકડીમાં ખેડૂતો રાત્રે કરી રહ્યા છે પહેરેદારી। આજથી 7 દિવસ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની મોજ। 3 સ્ટેજ પર તમામ દિવસે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને વિવિધ શો। કિંજલ દવે, ગીતા રબારી સહિતના કલાકારો ડોલાવશે પ્રવાસીઓને। તો ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખી તળાવ ફરતેનો પાર્કિંગ ઝોન। રાજ્ય સરકાર આજે કરશે સુશાસન દિવસની ઉજવણી। મુખ્યમંત્રી દિવસભર વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી। સવારે 11:30 વાગ્યે વન વિભાગમાં નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર કરશે એનાયત। ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મ જયંતિ। સદૈવ અટલ સ્મારક પર પુષ્પાંજલિ અને પ્રાર્થના સભાનું આયોજન। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએ અને ભાજપના નેતાઓ થશે સામેલ। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને આજે એનડીએ નેતાઓની બેઠક। બપોરે 12 વાગ્યે બેઠકની થશે શરૂઆત। માહિતી પ્રમાણે અટલજીની જયંતિ પર દર વર્ષે ભાજપ અધ્યક્ષના ઘરે બેઠકની શરૂ થઈ છે પરંપરા।
સુશાસન દિવસે રાજ્ય સરકારે વીજ ગ્રાહકો માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યના ઉર્જા વિભાગે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો કર્યો ઘટાડો. ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાને કારણે અંદાજે 1,75,00,000 જેટલા ગ્રાહકોને થશે ફાયદો. ઓક્ટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં ફ્યુઅલ સરચાર્જનો દર 2.85 થી ઘટાડી 2.45 પ્રતિ યુનિટ વસૂલવામાં આવશે. રહેણાંક ગ્રાહકોને માસિક 100 યુનિટનો વીજ વપરાશ થાય છે તેવા કિસ્સામાં ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાને કારણે મહિને 50 થી 60 રૂપિયાની થશે બચત. કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 96% ગામના ખેડૂતોને દિવસે વીજળી. રાજ્યના 19 લાખ ધરતીપુત્રોને દિવસે વીજળીનો મળી રહ્યો છે લાભ. બાકી રહેલા 632 જેટલા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી અપાશે તેવો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો દાવો. અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરનાર 2 આરોપીની કરાઈ ધરપકડ. 2 સમાજ વચ્ચે વર્ષોથી ચાલતી બબાલને લઈ અને કૃત્ય કર્યાનો ખુલાસો. 1000થી વધુ સીસીટીવીની તપાસ કર્યા બાદ આરોપી ઝડપાયા. 2018ની સાલમાં બબાલને લઈ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. પોલીસે હાથ ધરી આગળની કાર્યવાહી. અમદાવાદના ખોખરામાં બાબા આંબેડકર સાહેબની પ્રતિમા ખંડિત કરનાર 2 આરોપીને આજે કોર્ટમાં કરાશે રજૂ. પોલીસ આરોપીના મહત્તમ રિમાન્ડની કરશે માગણી. તો ફરાર 3 આરોપીને પકડવા પોલીસે બનાવી અલગ અલગ ટીમ. બાબા સાહેબ આંબેડકરના અપમાન મુદ્દે મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન. કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યું હોવાનો લગાવ્યો આરોપ. આ માટે કોંગ્રેસ માફી માંગે તેવી સીએમએ કરી માંગ. કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સના નામે નાટક કરી રહી હોવાનું કહી કર્યા પ્રહાર. અમદાવાદમાં ગુંડાગીરી કરનાર અલ્તાફ અને ફઝલના ગેરકાયદે અડ્ડા પર ચાલ્યો પ્રશાસનનો હથોડો. અલ્તાફ, ફઝલ તેમજ સમીર ચિકનાના બિનઅધિકૃત મકાન તોડી પાડવામાં આવ્યા. ગરીબ નગર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી. થોડા દિવસ પહેલા રખિયાલમાં લુખ્ખાઓએ મચાવ્યો હતો આતંક. અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં આતંક મચાવનાર 4 આરોપીના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર. આરોપી સમીર શેખ, ફઝલ શેખ, મહેફૂઝ અને અલ્તાફ મિયાને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરાયા રજૂ. રિમાન્ડ દરમિયાન અસામાજિક તત્વોની પૂછપરછમાં આવેલી પ્રાથમિક વિગતો અપાઈ કોર્ટને. ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનું મોત થતાં વિદ્યાર્થીઓએ યોજી ન્યાય રેલી. બાળકીને ન્યાય મળે તે માટે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ યોજી રેલી. મૃતકના પરિવારને ન્યાય આપવા વિદ્યાર્થીઓએ કલેક્ટરને કરી રજૂઆત. શક્તિસિંહ ગોહિલે આપેલા નિવેદન ઉપર સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા. પહેલાની કોંગ્રેસ સરકારમાં દુષ્કર્મના બનાવો બનતા હતા પણ કોઈ કેસ નહોતા નોંધાતા, માત્ર કાગળ પર કાર્યવાહી થતી હતી. ભાજપ સરકારમાં કેસ પણ નોંધાય છે અને આરોપીઓ સામે કાર્યવાહી પણ થાય છે. અત્યારે સાથે મળી અને આરોપીને સખ્ત સજા થાય તે જોવું જોઈએ, નહીં કે રાજનીતિ કરવી જોઈએ. ભરૂચના આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી શૈલેષ રાઠોડને દબોચી લીધો. આરોપીએ અગાઉ પણ વૃદ્ધા પર આચર્યું હતું દુષ્કર્મ. ભરૂચમાં મહિલાની છેડતી કરનાર શખ્સની કરાઈ ધરપકડ. અડધી રાત્રે મહિલાના ઘરે પહોંચી ઉચ્ચાર્યા આપત્તિજનક શબ્દો. 181 અભિયમની ટીમ પહોંચતા યુવાન થયો હતો ફરાર. એ ડિવિઝન પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી હાથ ધરી કાર્યવાહી. પ્રસૂતાના મૃત્યુ બાદ પરિવારજનોનો હોબાળો. મોટી સડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોર્મલ ડિલિવરી બાદ પ્રસૂતાનું મૃત્યુ. તબીબની ગેરહાજરીમાં નર્સે પ્રસૂતિ કરાવ્યા બાદ મહિલાનું મોત થયું હોવાનો આરોપ. મૃત્યુ બાદ છોટાઉદેપુર રિફર કરાયો હોવાનો પણ આરોપ. અમદાવાદમાં નકલી ડિગ્રી સાથે પ્રેક્ટિસ કરનાર ડોક્ટર શૈલેષની સામે કાર્યવાહી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોને કરી કાર્યવાહી. તબીબનું દવાખાનું સીલ કરી એક્સપાયરી દવાનો જથ્થો કર્યો છે. સુરતમાં બોગસ મહિલા તબીબ ઝડપાઈ. ઉમરા વિસ્તારના મગદલ્લામાંથી મહિલા સહિત 2 ઊંટ વૈદની કરાઈ ધરપકડ. ડિગ્રી વગર ક્લિનિક ચલાવતી હતી 40 વર્ષની મહિલા. બોગસ મહિલા તબીબ પકડાયાનો પહેલો કિસ્સો. મેડિકલ સ્ટોર પર ડ્રગ ઇન્સ્પેક્ટરે હાથ ધરી તપાસ. બાલાસિનોરમાં મળી આવી ગર્ભપાતની 11 કીટ. દવાઓના જથ્થાની પણ કરાઈ તપાસ. દુકાનદારે આગામી સમયમાં આ કીટનું વેચાણ ન કરવાની આપી બાહેંધરી. રાજ્યના આરોગ્ય વિભાગના 3 ડોક્ટરોને સમય પહેલા નિવૃત્ત કરાયા. જંબુસરના ડોક્ટર પારેશ શર્મા, કુતિયાણાના ડોક્ટર અર્જુન બારૈયા, પંચમહાલના ડોક્ટર મનોજ યાદવને પદમુક્ત કરાયા. આ તબીબો વિરુદ્ધ શિસ્તભંગના કેસ પણ ચાલુ રહેશે. કચ્છના ગુંદલા ગામે એક પરિવારે ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા.
દંપતીએ પોતાની 4 વર્ષની દીકરી સાથે માલગાડી નીચે પડતું મૂક્યું. દંપતીનું મોત જ્યારે બાળકીનો બચાવ આત્મહત્યા પાછળનું કારણ અકબંધ. સુરતના કાપડ બજારમાં 1.5 કરોડના ઉઠમણાના કેસમાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ. ઇકોસેલે રાકેશ ચંદારામ કુમાવતની કરી ધરપકડ. લાજપોર જેલમાંથી મેળવી કસ્ટડી. 1.5 કરોડનો માલ ખરીદ્યા બાદ પૈસા આપવાના બદલે થઈ ગયો હતો ફરાર. પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી દારૂ ઝડપાયો. આણંદના પેટલાદમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરમાંથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો. પોલીસ કર્મચારી જ દારૂના ગોરખધંધામાં સામેલ હોવાનો થયો ઘટસ્ફોટ. સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલા ડાલાનું પાયલોટિંગ કરતા ઝડપાયો ભાજપ નેતાનો પુત્ર. ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત 6 લોકોની સામે નોંધાયો ગુનો. ભાજપના ચિહ્ન સાથેના બોર્ડવાળી ગાડીમાં કરતો હતો પાયલોટિંગ. 6,44,000ની કિંમતનો વિદેશી દારૂની ગાડીનું કરતો હતો પાયલોટિંગ. બીઝેડ કૌભાંડના કેસની તપાસ માટે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી. હિંમતનગર એજન્ટ ધવલ પટેલના ઘરે કરી તપાસ. પરિવારજનોની હાથ ધરી પૂછપરછ. કૌભાંડ બહાર આવ્યું ત્યારથી ધવલ પટેલ ફરાર. મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાની કડી મેળવવા તેજ કરી તપાસ. અમદાવાદમાં જીપીએસસીની તૈયારી કરતા યુવકે પ્રધાનમંત્રી યોજનામાં ઘર આપવાના બહાને લોકો સાથે કરી ઠગાઈ. આવાસ યોજનાના નામે 250થી વધુ લોકો સાથે 3 કરોડથી વધુની ઠગાઈ કરી યુવક સચિવાલયના અધિકારી તરીકે આપતો હતો પોતાની ઓળખ. ઓડાની સાયન્સ સિટી સાઇટ પર લઈ જઈને લોકોને ફ્લેટ બતાવતો. નવસારીમાં સોશિયલ મીડિયા પર યુવકને લોભામણી લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી. ફેક એપ્લિકેશન બનાવી યુવકના પરિવારના વિવિધ ખાતા બનાવી રૂપિયા જમા કરાવડાવ્યા. યુવકે ગુમાવી 1,68,00,000થી વધુની કિંમત. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. રાત્રિના સમયે આવેલા શખ્સે કરી તોડફોડ. બાઇક સવાર શખ્સ રસ્તા પર ટેબલ ખુરશી ફેંકતો હોવાના દ્રશ્યો આવ્યા સામે. હની ટ્રેપ અને દારૂના કેસમાં વોન્ટેડ આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. આરોપી જીતેશ ધરાજીયાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો. આરોપી દારૂની કરતો હતો હેરાફેરી. એક યુવકને હની ટ્રેપમાં ફસાવી પડાવ્યા હતા લાખો રૂપિયા. તાપી જિલ્લામાંથી ઝડપાયા 5 લૂંટારાઓ. સોનગઢ હાઈવે પરથી ટ્રક ચાલકને ચપ્પુ બતાવી અને મોબાઈલ લૂંટી ફરાર થયેલા આરોપીઓ ઝડપાયા. રિક્ષા સહિત 61,000નો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત. ધાડપાડું ટોળકી રાત્રિના સમયે પાર્ક કરેલી ટ્રકોના ડ્રાઈવર અને યાત્રીઓને રિક્ષામાં બેસાડી ચપ્પુ બતાવીને લૂંટને આપતા અંજામ. લૂંટ અને અપહરણ કેસના આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. રાંદેરમાં એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવનાર મુખ્ય આરોપી સાગર ઉર્ફે ઘોડા પાટીલની પોલીસે કરી ધરપકડ. કેલિયા ગેંગનો સરદાર છે સાગર પાટીલ. અગાઉ પોલીસે 6 આરોપીઓની કરી હતી ધરપકડ. બનાસકાંઠાની અંબાજી પોલીસે લૂંટના આરોપીઓનું કાઢ્યું સરઘસ. સોમવારે બન્યો હતો લૂંટનો બનાવ. એક વ્યક્તિ પાસેથી 10,000ની લૂંટ ચલાવી આરોપી થયા હતા ફરાર. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. ગેરકાયદે માછીમારી કરતા 10 બોટ સંચાલકો સામે ગીર સોમનાથ પોલીસે કરી કાર્યવાહી. એસઓજી અને મરીન પોલીસે દરિયાઈ સુરક્ષા માટે યોજી હતી ડ્રાઈવ. ગેરકાયદે માછીમારી કરનાર 10 બોટના સંચાલકો સામે કાર્યવાહી. પ્રતિબંધિત પ્લાસ્ટિકનું નિર્માણ કરતી 4 ફેક્ટરીને સીલ કરાઈ જૂનાગઢમાં. તો પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતી 4 દુકાનોને કરાઈ સીલ. તમામને દંડ માટે મહાનગરપાલિકાએ ફટકારી નોટિસ. દૂધમાં પાણી ભેળવી અને વેચતી ગેંગની સામે નવસારી પોલીસની કાર્યવાહી. મધર ડેરીના ટેન્કરમાંથી પાઇપ પડે દૂધ કાઢી અને પાણી ભેળવતી ગેંગને રંગે હાથ ઝડપી. બારડોલી રોડ ઉપર આવેલા નસીલપુર ગામ નજીક બની ઘટના. પોલીસે દૂધ, ટેન્કર, રોકડ અને મોબાઈલ સહિત 12,36,000નો મુદ્દામાલ કર્યો છે. શુદ્ધ પાણીના નામે ભેળસેળના કૌભાંડનો સુરતમાં પર્દાફાશ. લેવાયેલા 14 મિનરલ વોટર, પેકેજ બોટલ અને જારના નમૂનામાંથી 9ના લેબોરેટરીમાં તપાસ. પાણીમાં ક્લોરાઇડ અને હાર્ડનેસનું સ્તર વધારે હોવાનો ખુલાસો. બાલકની ધારાશાયી થતા 3 લોકો ઘાયલ થયા. અમદાવાદમાં શહેરના બહેરામપુરામાં બન્યો બનાવ. સંસ્કૃતિ ફ્લેટ ગેલેરી પડતા 1 મહિલા અને 2 બાળકો ઇજાગ્રસ્ત. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં લાફાકાંડ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણીમાં પડી વધુ એક મુદ્દત. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ કરી છે આગોતરા જામીન અરજી. સરકારી વકીલ અને અન્ય કેસમાં વ્યસ્ત હોવાથી ગુરુવારે હાથ ધરાશે સુનાવણી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ગાબડું. લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ સાજિદ મકરાણી સહિત 52 કાર્યકરોએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. પક્ષના બે મોટા નેતાના ઇશારે મુસ્લિમોનો અવાજ દબાવવામાં આવતો હોવાનો આરોપ. ખેડા જિલ્લા સહકારી સંઘની યોજાશે ચૂંટણી. 13 પૈકી 8 બેઠક બિનહરીફ તથા 5 બેઠક પર યોજાશે ચૂંટણી. માત્ર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કરી અપક્ષ ઉમેદવારી. બાકી રહેલી 5 બેઠક પર જીત મેળવવા ભાજપે કાર્યકર્તાઓને સક્રિય કરી હાથ ધર્યા પ્રયત્ન. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિભાગના અધિકારીઓની સાથે બેઠક યોજી સુરેન્દ્રનગરમાં અનાજ વિતરણ વ્યવસ્થા અને ઈ-કેવાયસી અંગે મેળવી જાણકારી. સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે કરી ચર્ચા. હીરા ઉદ્યોગમાં મંદીને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને લીધી આડેહાથ. લેબગ્રોન ડાયમંડને રોકવાને બદલે તેને પ્રોત્સાહન આપવાનું કામ મોદી સરકારે કર્યું હોવાનો લગાવ્યો આરોપ. ચીનથી આવતા સિન્થેટિક ડાયમંડને અટકાવવા સરકારે કોઈ પગલાં ન લીધા, પરિણામે મંદી આવી. અમદાવાદમાં આવેલા નળ સરોવરમાં બોટિંગ સેવાને પુનઃ શરૂ કરવા કોંગ્રેસે કરી માગણી. પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર પર કર્યા પ્રહાર. બોટિંગ અને ઘોડેસવારી બંધ થતા નાવિકોની હાલત કફોડી. બોટ ચલાવતા નાવિકોની સરકારે છીનવી રોજગારી. પ્રી સ્કૂલના સંચાલકો ફરી આક્રમક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત. આંદોલનની ચીમકી બાદ સરકારી બાહેંધરીના 15 દિવસ બાદ કોઈ નિર્ણય ન કરાયાનો આરોપ. અન્ય રાજ્યની પોલીસના આધારે નિર્ણય કરવા સંચાલકોની માંગ. લીંબડી એસટી ડેપોમાંથી ચૂડા તાલુકામાં જતી એસટી બસોના ટાઈમમાં ફેરફાર થતા શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા. એસટી ડેપો મેનેજરે રજૂઆત કરી છતાં પણ કોઈ સાંભળતું ન હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું. વિદ્યાર્થીઓને પડતી હાલાકી અંગે ઉપર રજૂઆત કરીશું તેવી સ્થાનિક અધિકારીઓએ વિદ્યાર્થીઓને આપી ખાતરી. વારંવાર નિયમ તોડનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી. રાજકોટ આરટીઓની 4 થી વધુ ઈ મેમો મળ્યા હોય તેવા 100 વાહન ચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવા નોટિસ. 30 વાહન ચાલકોની નોટિસ પરત મળતા હવે પોલીસ કરશે સ્થળ તપાસ. 3 દિવસથી સર્વર ઠપ થતા હજારો અરજદારો પરેશાન. સુરત આરટીઓમાં દૈનિક 200 થી 250 અરજદારો કચેરીના ધક્કા ખાવા મજબૂર. સર્વર બંધ હોવા છતાં અગાઉથી જાણ ન કરાતા સમયનો વેડફાટ થતો હોવાનો અરજદારોનો આરોપ. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએ. 103 કિલોમીટરના રૂટના વાયડક્ટ પર ફિટ કરાયા 2,06,000 નોઇઝ બેરિયર. અમદાવાદમાં 3, આણંદ, વડોદરા અને સુરતમાં 1 કારખાનામાં બેરિયર્સનું ઉત્પાદન. વડોદરાની એસએસજી હોસ્પિટલ દવાઓ માટે બની દેવાદાર. 688 પૈકી હોસ્પિટલ પાસે અત્યારે માત્ર 188 પ્રકારની દવાઓ ઉપલબ્ધ. સરકારે દવાઓ ન મોકલતા 36 કરોડની દવાઓ બજારમાંથી ખરીદવી પડી. એસએસજી હોસ્પિટલને દવાઓના 13 કરોડના બિલની ચૂકવણી બાકી. દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ ઉપર ભારે વાહનોને જવા ઉપર પ્રતિબંધ. નાતાલ વેકેશન દરમિયાન પર્યટકોના ઘસારાને જોતા લેવાયો નિર્ણય. 31 ડિસેમ્બર સુધી જાહેરનામું કરાયું પ્રસિદ્ધ. સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલનું થવા જઈ રહ્યું છે નવીનીકરણ, પરંતુ સંચાલકોનું નથી કોઈ આગોતરું આયોજન. રોજ હજારો દર્દીઓ અને સંબંધીઓની હોસ્પિટલમાં છે અવરજવર, પરંતુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા હજી સુધી. 500 કરોડના ખર્ચે બનશે નવી હોસ્પિટલ. સાંઢે આતંક મચાવ્યો બગસરામાં. શહેરની મધ્યમાં આવેલા શાક માર્કેટમાં બાખડ્યા 2 સાંઢ. અફરાતફરીનો માહોલ. વેપારીઓએ સાંઢના ધીંગાણાને શાંત પાડવાનો કર્યો પ્રયાસ. જૂનાગઢના સક્કરબાગમાં સફેદ વાઘનું આગમન. નર અને માદાની એક જોડીનું થયું આગમન. રાજકોટના પ્રદ્યુમ્ન પાર્કમાંથી લાવ્યા સફેદ વાઘની જોડી. સફેદ વાઘ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં મળે છે જોવા. રાજ્યના મુસાફરો માટે એસટી વિભાગે દોડાવી નવી 100 લક્ઝરી બસ. ધાર્મિક અને પર્યટક સ્થળો માટે ફાળવવામાં આવી છે નવી બસો. 47 મુસાફરોની ક્ષમતાવાળી બસમાં સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ, ફાયર સેફટી સહિતની અદ્યતન સુવિધા. બ્રિજના એક ભાગે જળ સમાધિ લીધી બ્રાઝિલમાં. 2 લોકોના મૃત્યુ, 20 થી વધુ લોકો ગુમ. દુર્ઘટના ઘટી તે સમયે કેટલાક સ્થાનિક લોકો બ્રિજ પર બનાવી રહ્યા હતા વિડીયો, જેમાં પુલ હોનારતની ઘટના પણ થઈ રેકોર્ડ. ફરીથી સક્રિય થયો અમેરિકાનો કિલાઉઆ જ્વાળામુખી. સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે હવાઈના બિગ આઇલેન્ડ પર ફાટ્યો જ્વાળામુખી. આસપાસના વિસ્તારોમાં ફેલાયો લાવા. જૂન અને સપ્ટેમ્બરમાં પણ જ્વાળામુખીમાં થયો હતો વિસ્ફોટ. કેલિફોર્નિયામાં સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરામખેડાની હત્યાની જવાબદારી સ્વીકારી. રોહિત ગોદારા અને ગોલ્ડી બરાડે
સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. અંકિત બહાદુરના એન્કાઉન્ટરને ગણાવ્યું હત્યાકાંડનું કારણ. ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો. ગુજરાત જાપાન પાર્ટનરશિપ ડે અંતર્ગત 5 MOU કરાયા. અમદાવાદ અને હમામાત્સુ શહેર વચ્ચે પરસ્પર સહકાર માટે કરાઈ દરખાસ્ત. સુઝુકી મોટર કોર્પોરેશન અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વચ્ચે પણ થયા MOU.